રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેકેવી બ્રિજની નીચે ગેમ ઝોન તૈયાર કરવામાં આવ્યું। 2 કરોડ 40 લાખ રૂપિયાના ખર્ચે ગેમ ઝોન તૈયાર કરાયું છે। 1 થી 1.5 મહિના પહેલા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। હર્ષલ પૂજારાને 1 વર્ષના 2,75,000ના ખર્ચે સંચાલન માટે આપવામાં આવ્યું છે। મહાનગરપાલિકાના અધિકારીઓએ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું 1-2 દિવસમાં વર્ક ઓર્ડર આપી દેવામાં આવશે। બાદમાં આ ગેમ ઝોન શરૂ થઈ જશે। વર્ક ઓર્ડર બાદ મહાનગરપાલિકાનું ભાડું પણ શરૂ થઈ જશે। ગેમ ઝોનમાં ઇન્ડોર ગેમ, પિકલ બોલ, સ્કેટિંગ બોક્સ, ક્રિકેટ પૂલ સહિતની અનેક ગેમનો સમાવેશ થાય છે। પૂલ ટેબલ સહિતના સાધનો પણ ગેમ ઝોનમાં રાખવામાં આવ્યા છે। તો ગેમ ઝોન બન્યું ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। બ્રિજ નીચે જોખમ અને ટ્રાફિક સહિતના પ્રશ્નોને લઈ અને વિરોધ પ્રદર્શન થયું હતું। લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું ગેમ ઝોન ક્યારે શરૂ થશે તે પણ મોટો સવાલ છે। લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે ત્યારે મહાનગરપાલિકાને ભાડું ક્યારથી મળશે તે પણ સવાલ છે। રાજ્યના મોટા શહેરોની અંદર રાજ્ય સરકારના આદેશ બાદ મહાનગરપાલિકાઓએ જે બ્રિજની નીચે અલગ અલગ ગેમ તૈયાર કરવામાં આવ્યા છે। બ્રિજની નીચે એમનેમ જમીન પડી ન રહે એટલા માટે આ ગેમ ઝોન તૈયાર કરવામાં આવ્યા છે। મહાનગરપાલિકાને આવક પણ થાય એ માટે જે ઉદ્દેશ છે। અત્યારે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ રાજકોટના જે કેકેવી બ્રિજ આવેલો છે ત્યાં મહાનગરપાલિકા છે તેમના દ્વારા આ જે ગેમ ઝોન તૈયાર કરવામાં આવ્યું છે। છેલ્લા 4 મહિનાથી આ ગેમ ઝોનનું કામ 4 કે 5 મહિનાથી ગેમ ઝોનનું કામ ચાલુ હતું। અત્યારે ગેમ ઝોન તૈયાર થઈ ગયું છે। છેલ્લા 1-1.5 મહિનાથી આ ગેમ ઝોન તૈયાર થઈ ગયું છે। 2 કરોડ ને 40 લાખ રૂપિયાના ખર્ચે ગેમ ઝોન તૈયાર કરવામાં આવ્યું છે। 1 થી 1.5 મહિના પહેલા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જે ઠરાવ પસાર કરવામાં આવ્યો। હર્ષલ પૂજારા નામના જે ખાનગી વ્યક્તિ છે તેમને આ ગેમ ઝોન 2 લાખ અંદાજિત 2,75,000ના ખર્ચે સંચાલન માટે આપવામાં આવ્યું છે। અત્યારે તમામ જે ગેમ ઝોનના જે સાધનો છે તે અત્યારે આવી ગયા છે। આ એક ગેમ ઝોન છે તેની અંદર ઇન્ડોર ગેમ છે તેની અંદર સાધનો અત્યારે આવી ગયા છે। સાથે સાથે મહાનગરપાલિકાના અધિકારીએ ટેલિફોનિક વાતચીત કરી છે કે જે ગેમ ઝોન તૈયાર થઈ ગયું છે અને વર્ક ઓર્ડર પણ 1 કે 2 દિવસમાં આપી દેવામાં આવશે। જે વર્ક ઓર્ડર આપ્યા બાદ મહાનગરપાલિકાનું ભાડું 1 કે 2 દિવસમાં શરૂ થઈ જશે તેવી વાત મહાનગરપાલિકાના જે જવાબદાર અધિકારી છે તેમને જણાવી છે। પરંતુ સૌથી મોટો સવાલ એ થાય કે ગેમ ઝોનની અંદર જે તમામ સાધનો આવી ગયા છે સાથે સાથે તમામ જે અલગ અલગ બાબતે ગેમ ઝોન પાયાની સુવિધાઓને લઈને પણ તૈયાર થઈ ગયું છે। પૂલ ટેબલ સહિતના અલગ અલગ સાધનો અંદરની તરફ જોઈ શકાય છે। સાથે સાથે અલગ અલગ 4 ઝોન બનાવવામાં આવ્યા છે જેમાં જે ઇન્ડોર ગેમ ઉપરાંત પિકલ બોલ, સ્કેટિંગ બોક્સ, ક્રિકેટ પૂલ ટેબલ સહિતની અલગ અલગ 4 જે રમતો છે તેની અંદર જે રમતો યુવાનો રમવા માટે આવશે। પરંતુ ક્યારે ગેમ ઝોન શરૂ થશે? કરોડો રૂપિયા મહાનગરપાલિકાએ ખર્ચ તો કર્યો છે પરંતુ મહાનગરપાલિકાને આવકો ક્યારથી શરૂ થશે તે સૌથી મોટો સવાલ છે। તાત્કાલિક જે મહાનગરપાલિકા દ્વારા વર્ક ઓર્ડર આપી અને ગેમ ઝોન શરૂ થાય, પ્રાઇવેટ એજન્સીને જે આપવામાં આવ્યું છે આવતા દિવસોની અંદર શરૂ થાય। મહાનગરપાલિકા દ્વારા જે 2.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે એ ખર્ચ જે કરવામાં આવ્યો છે જેને લઈને આગામી દિવસોની અંદર ભાડું મળે, તાત્કાલિક રેન્ટ મળે તેવા પ્રયાસો કરવા જોઈએ। સાથે સાથે ગેમ ઝોન જે છે તે શરૂ કેમ નથી કરવામાં આવ્યું તેને લઈને પણ ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ।